ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે આજના મસ્તીના વ્લોગ વિડીયોની અંદર। તો મિત્રો સવાર મોર્નિંગ થઈ જાય છે ને બધા લોકોને મારા તરફથી ગુડ મોર્નિંગ, જય માતાજી, જય પિતાજી, કોકને પિતાજી હોય, માતાજી હોય, જય માતાજી। તો મિત્રો બસ પહેલી સિઝન ઘઉંની પોણી વાળ્યું છે આપણે ઘઉંની સિઝનની અંદર, ઘઉંની અંદર અને પોણી ચાલુ છે। બગલો ઉડાડી જઈએ છીએ, પોણી પાઈ જઈએ છીએ। મારા બેટા બગલો છે ને ઘઉં દાટી દઈ। તો મિત્રો 4 પાડે પાય ને 5મા પાડે ચાલુ પાણી, હજુ તો 4 પાડે બાકી છે ને આખું ખેતર બાકી પેલી બાજુ। આજ આખો દિવસ પાણીમાં રહેશે ને બપોર પછી કદાચ વિડીયો શૂટિંગ કરવું છે। અનિલનો ફોન આવ્યો હતો કે આપણે બપોરે વિડીયો શૂટિંગ કરીએ, તો પોણમાં કોકનો મેકલ છે ને આપણે જાવ વિડીયો શૂટિંગ કરવા માટે। ચલો મિત્રો આપણે એવું પાડીઓ ચડાવીએ। મારા બેટા મોયડા બધી પાડીઓ ભાઈ નાખીએ, જો ખાલી એક પાડી રાખી નહીં હરખી હરખી આ ચડાઈ જઈને પાઈ જાય છીએ। એમાં શેતરના માલિક આવ્યા ધનશીભાઈ પટેલ, એમને કેવું કે ઘઉં ખેંચાઈ જાય છે, એમ આપણે હવે ચડાવી તો શું કરીએ। તો હેલો ગાઈઝ, આપણે એક ઘઉંનું ખેતર પીર્યું ને બીજામાં આપણે 2 કટકા પાયા ને 3જા કટકામાં ચાલુ છે ને વાગી ગયો છે 1:30-2 જેવું થયું છે અને ભૂખ જોરદાર લાગી છે, પણ ઘરેથી કોઈ આવે એમ લાગતું નથી। ટિફિન હજુ આવી નથી, કદાચ આવે તો ઠીક છે, નકર બેમો કરીને ઘેર જવું પડશે આપણે। સમજો બીજી બાજુ પોણી ચાલુ છે એટલે ફેર પણ લાગતું નથી આજે ટિફિન આવે એવું। તો મિત્રો ભૂખ તો લાગી નહીં, એનું કારણ કે રાત્રે આપણો પ્રોગ્રામ બનાવ્યો હતો તુવેર ભાતનો, તો રાતે તુવેર ભાત ખાધીને સવારમાં પડી હતી તે આપણે ગરમ કરીને ખાઈને આવ્યા છીએ દાબીને। તુવેર ભાત રોટલી દૂધ દાબીને આવ્યા હતા સવારે 8 વાગે, એટલે કોઈ ભૂખ જેવું લાગ્યું નહીં, પણ ટાઈમ થાય એટલે ખાવું પડે ને, કંઈ નહીં, પેટ ભરેલું છે। તમે જુઓ પોણી ચાલુ છે આ બાજુ, પોણી લઈને આવ્યા છીએ ને હું ટિફિન આવશે ખાવું ને 2 પાડે પછી ઓટો ઘેર મારશું। અડધું પાડીઓ પીવા થાય એટલે ઘર બાજુ ઓટો મારવો, થોડો નાસ્તા જેવું કરીને પાછા આવી જાઉં, કારણ કે 2 વાગે એટલે આખો દાડો એક મતમત કરી આવ્યા તારના પાડીઓ ચડા કરી એટલે બધી ચડાવવાનું બાકી છે। પહેલાં બહુ ચડાવ્યું, અમુક માપ નહીં ચડાવ, અમુક વધારે ભાગી નહીં એટલે ચડાવી માપ નહીં। હેડો મિત્રો થોડી વાર મળીએ, ટિફિન આવે એટલે કહો તો ઘેર જઈએ ત્યાં। ફાઇનલ મિત્રો આપણો ટિફિન આવી ગયું છે। હા ઓહો, આ તમે રોટલા લાવ્યા કૂતરા માટે? શાનું શાક અમે? બટાકાની। હા, બટાકાની સબ્જી, રોટલી, ગોળ। બીજું લાયા? બીજી શાક। અમારા મહેરબા ટિફિન લઈને આવી સાસ અમ્મો, અને તમે ખાઈને આવ્યા? શું ખાઈને આવ્યા? તો મિત્રો મહેર અને એની ફઈ 2 લાવીને આવ્યા ટિફિન ઢબુની છે। તમે જે પાણી વાળો પેલા કાળિયાને કીધું તું એકડા હું ઘેર આવું ખાવા માટે, તે ઢબુને કે તો ખાવા બાને ઘેર કે હવે પાણી ફાટ કરીને ઘેર આવવાનું મેળ આવતો છે। લેડો મિત્રો ભૂખ લાગી છે, ખાઈ લઈએ ને પછી તમને મળીએ। મહેર કરો તમે? તો મિત્રો મહેર 4 વાટા બેઠી અને મેં ખાતા મહેરે ખાઈ લીધી 2-3 થાપો। ચેલી થાપો ખાધી મહેર? હા બાદ તકોત ખરા મહેર? એ મહેર રિસાઈ જાય મહેર બા। તો હેલો મિત્રો, વાગી ગયા છે 3 અને આપણા એક્ટર બધા આવી ગયા છે શૂટિંગ કરવા માટે આજે 3 ઘણા ટાઈમ પછી। જુઓ રેડી થઈને બેસી જાય 2 જણા, વિપુલબેન તૈયાર થઈને બાકી। હા તને એ પહેરાવ, હાલ તારે કટ નહીં આવતો એટલે તું હાલવાનો કટ લઈ આ બેનો કઈ ખેતરમાં આવો એટલે તને એક કપડાં પહેરાવી દઉં। આવી ગયો કાન માસ્ટર જોઈ લેજો। આવી ગયું છે, હું જોઈ લઉં હમણાં, પેલું કાઢી નાખું નન ડેટ કરી નાખું। લેડો તમે। તો જય માતાજી મિત્રો, આપણે વિડીયો સ્ટાર્ટ કરી દીધો હતો અને લગભગ બ્લોગે સ્ટાર્ટ કરી દીધો હતો। આપણે વિડીયોનો એક કટ લઈ લીધો છે અને હવે જઈએ છીએ આપણે લોકેશન ચેન્જ કર્યું છે, ત્યાં આગળ જઈએ પછી આપણે વિડીયોમાં નહીં બતાવીએ, કારણ કે વિડીયો નહીં બતાવીએ, કારણ કે આ જ ફોનમાં અમે વિડીયો બનાવીએ એટલે બ્લોગમાં નહીં બતાવીએ, પણ પાછું બીજું બતાવશું વિડીયો એમ કે શૂટિંગ થઈ જાય પછી અમે બિહાઇન્ડ ધ સીન જે બ્લોગર છે એ બતાવશું, પણ બ્લોગમાં બન્યા રહેજો એન્ડ તક। રિજેક્ટ કટ બધા। હા તો જો આ બધા હેડે આવી મિત્રો, હું છું કેમેરામેન વિપુલ પંચોલી નહીં વિપુલ કેમેરામેન પ્લસ એક્ટર, એક મહિન્દ્રાનું ટ્રેક્ટર ને એક જોન ડીયર। તો મિત્રો જો પાછળની વ્યૂ જો ગાડી, ये माय विलेज रुवावी। ધીસ ઇઝ માય વિલેજ આઉટ ઓફ ફોર્મ। પેલો આઉટ ઓફ ફોર્મ ચાલો હતા રે। ઓ પેલા ભાઈને ડાયમંડ મળી જાય તે ઉખેડા। તો મિત્રો બ્લોગમાં એન્ડ તક બન્યા રહેજો। તો
તો આપણે જઈએ છીએ લોકેશન ઉપર આપણે બતાવીશું પેલા ભાઈ એક ટ્રેક્ટર એ હવે પોણીવાળા એટલે એ બતાવીએ. હા તો બને રહેજો બ્લોગમાં. તો મિત્રો એક આપણે વિડીયોનું શૂટિંગ પતી ગયું, એક કટ બાકી છે અને પોણી ચાલુ પોણીમાં આપણે વિડીયો બનાવી જઈએ. ઘઉં પીવરાવી છે. તો મિત્રો આપણો વિડીયો પતી ગયો. તો મિત્રો આપણો વિડીયો શૂટિંગ પતી ગયું, લાસ્ટ કટ બાકી છે અને આપણો પોણી આ બાજુ પોણી ચાલુ છે. ચાલુ પોણીમાં આપણે વિડીયોને એવું બનાવી જઈએ. પેલો ભાઈ ધમો બદલવા જેવો. તો ફાઇનલ મિત્રો વાગી ગયા છે 5 અને આપણે બોરની લાઇટ જતી રહી. બોરની લાઇટ એટલે આજની લાઇટ પાવર બંધ થઈ ગયો અને આપણે 3 પાળીઓ ઘઉંનો રહી ગયો પાવાનો. અને આપણે જઈએ છીએ ઘરે મિત્રો. તો બધા એક્ટરો આવ્યા હતા, તો એક આપણો વિડીયો શૂટિંગ પણ બનાવી કાઢ્યું, કોમેડી પણ વિડીયો બનાવી કાઢ્યો. જોરદાર મિત્રો આપણે બનાવ્યો છે ધોબલાની રામાયણ અદેખાઈ. તો તમે અદેખી બહુ કરી એ ટાઈપનો વિડીયો બનાવ્યો છે. સેટા ઉપર ધોપલો કરવાની જગ્યાએ ખેતરમાં થોડો ધોપલો કાઢ્યો એના મસ્ત વિડીયો બનાવી, જોવાનું ભૂલતા નહીં મિત્રો. આપણે એવું જઈએ છીએ ઘરે નહીં જવાનું, વાડામાં જવાનું છે. ભેંસો 4 પૂળો કરવાનો, ભેંસો દોવાની, દૂધ ભરવા જવાનું ડેરીએ. તો આપણે ભેંસ દોવા જઈએ, દૂધ ભરી આવીએ. તો પછી 4ના ભાડા લેવા જવાના 2-3. તો નહીં દોવાની હોય તો 4ના ભાડા લઈ આવશું. પણ પછી અમે જઈએ તાણા ખબર પડે. લેડો મળીએ.